છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ગરમાવો અને ખેંચતાણનું કેન્દ્ર બનેલી દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આખરે પૂર્ણ થઈ। 2 વખત ચૂંટણી મોકૂફ રાખવામાં આવ્યા બાદ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત બોડીએ વિજય મેળવતા તાલુકાના રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। સગર્ભા સદસ્યની અગવડતાએ બનાવ્યો ઇતિહાસ। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ રાજકીય સમીકરણો અને પક્ષીય ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના સદસ્યોએ એકજૂટતા દર્શાવી હતી। ખાસ કરીને એક સગર્ભા મહિલા સદસ્યે તમામ દબાણો અને પરિસ્થિતિઓ વચ્ચે અડગ રહી પોતાની હાજરી નોંધાવી હતી। રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લોકશાહી પ્રત્યેની નિષ્ઠા અને પ્રતિબદ્ધતાનું ઉદાહરણ ગણાવાઈ રહી છે। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ તેમની પ્રશંસા કરી હતી। ચૂંટણીના પરિણામ મુજબ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાતભાઈ મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન વેલાભાઈ ચાવડાની વરણી કરવામાં આવી હતી। પરિણામ જાહેર થતાં જ કોંગ્રેસ સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને કાર્યકરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે દિયોદરની જનતાને લોકશાહી મૂલ્યોને જાળવી રાખવા અને વિકાસલક્ષી વિચારોને આગળ વધારવા માટે કોંગ્રેસને સમર્થન આપ્યું છે। આ જીત માત્ર રાજકીય જીત નથી, પરંતુ લોકશાહી પર લોકોના વિશ્વાસની જીત હોવાનું આગેવાનો કહ્યું હતું। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બનાસકાંઠા જિલ્લા તેમજ વાવથરા જિલ્લા કોંગ્રેસના અનેક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દિયોદરમાં હાજર રહ્યા હતા। ચૂંટણીને લઈને દરેકની નજર દિયોદર તાલુકા પંચાયત પર ટકેલી હતી, જેના કારણે સમગ્ર જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું હતું। ચૂંટણી પૂર્ણ થયા બાદ દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ તમામ તાલુકા પંચાયતના સદસ્યોના સન્માનમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં કાર્યકરો, શુભેચ્છકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી। તાલુકાના સર્વાંગી વિકાસ માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી। હવે નવનિયુક્ત ટીમ સામે તાલુકાના વિકાસ, પ્રજાના પ્રશ્નોના નિરાકરણ અને લોકવિશ્વાસ જાળવી રાખવાનો પડકાર રહેશે। અહેવાલ કનુજી ઠાકોર, બનાસકાંઠા।